અરે આ તમે શું કરો છો? એ તું વચ્ચે ના બોલીશ. આ મારા ઘરની વાત છે. અને તું શું તને હું પૂછીને થાક્યો કે તારી મજબૂરી શું છે, તારી મજબૂરી શું છે, પણ ત્યાં કોઈ જવાબ ના આપ્યો. હવે મને સમજાયું કે તારી મજબૂરી શું છે. દીકરાને ભણાવવાનું બહાનું આપીને તું અહીંયા રહે છે, પણ હવે મને સમજાયું કે અહીંયા રહેવાની અસલી મજબૂરી શું છે. દીકરાને તો હોસ્ટેલમાં મૂકી દીધો એટલે આપણે છૂટા, જેથી તું આની સાથે અય્યાશી કરી શકે, મોજ મસ્તી કરી શકે. હા, શું બોલો છો તમે? જુઓ મિસ્ટર, જરા મોટું સંભાળીને વાત કરો. તમે જેવું સમજો છો ને એવું કંઈ જ નથી, બરાબર? હવે તો પકડાયા પછી બધા ચોર એવું જ કહે છે. શું બોલો છો? એનું ભાન છે તમને? અરે ભાન તો તું ભૂલી બેઠી છે. જવાનીના જોશમાં આવીને ભાન ભૂલી ગઈ કે તારો એક પતિ છે, પરણેલી છે, તારો એક દીકરો છે, અને મજબૂરીનું બહાનું આપીને આની સાથે રાસલીલા રમી રહી છે. તને શરમ ના આવી? વર્ષાબેન, આ તમારા પતિ છે ને એટલે એમને હું કંઈ જ નથી બોલતો, પણ એમને ખબર નથી કે અત્યારે કોની સાથે વાત કરી રહ્યા છે. ભાઈ, બહુ સારી રીતે જાણું છું તું કોણ છે. પત્નીએ કાઢી મૂક્યો એટલે મોટા ભાઈની સાસરીમાં જઈને રહ્યો, ત્યાંથી એ કાઢી મૂક્યો એટલે આમ કૂતરાની જેમ પૂંછડી પટપટાવતા બૈરાના શરણમાં આવ્યા. પછી એના જ ઘરમાં ગુલામ બનીને ઘર જમાઈની જેમ રહે છે. એ જ નતું? મોટું સંભાળીને વાત કરજો. હવે એક પણ શબ્દ બોલ્યા છો ને તો શું? હા, શું કરી લઈશ તું? હા, બોલ. પ્લીઝ, તમારે જે પણ કંઈ કહેવું એ મને કહો. સોરી ભાઈને કંઈ નહીં કહેતા. અચ્છા, એટલે તારા યારને કહ્યું એટલે તને મરચા લાગ્યા ને? ચલાટ. એ યાર કોને કહ્યું? હા, યાર કોને કહ્યું? તે યાર કોને કહ્યું? શું થયું મેડમ? ઊંઘ નથી આવતી કે શું? ખબર નહીં કેમ આમ બેચેની જેવું લાગે છે. કંઈ સારું નથી લાગતું. તમને શું થાય છે? તમારી તબિયત તો ઠીક છે ને? એવું કંઈ નથી, તબિયત તો સારી જ છે, પણ આમ કંઈ અજુગતું થવાનું હોય ને એવા ભણકારા વાગે છે. એ તમારા સાથે એટલી બધી ઘટનાઓ બની છે ને, એટલે તમારા મગજમાં સતત એ જ વિચારો ચાલતા રહે છે. હું તમારા માટે હળદરવાળું દૂધ લઈને આવું છું. એ તમે પીશો એટલે તમારો મગજ પણ શાંત થઈ જશે અને તમને ઊંઘ પણ આવી જશે. આજે કેમ આવું થઈ રહ્યું છે કંઈ સમજાતું નથી. આમ કંઈક ખરાબ થવાનું હોય ને એવું લાગે છે, પણ બધા તો ઘરમાં છે, પછી મને કેમ આમ બેચેની જેવું લાગે છે. યારા પ્લીઝ તું કંઈક કર ને. હા, લોકો તો મારી પર આવી જશે. અરે આમાં હું શું કરી શકું? જો હું કંઈ કરવા જઈશ ને તો બધું મારા પર આવી જશે. દાદી પ્લીઝ તમે કંઈક કરો ને, નહીંતર આ લોકો એકબીજાને મારી નાખશે. હવે બે આ આખલા લડી રહ્યા છે, એમાં હું ગરીબ ગાય જઈને શું કરીશ? અરે તને ધક્કો માર્યો છે, એમ મને જો ધક્કો મારશે ને તો મારો તો બરડો તૂટી જશે અને હું પથારીવશ થઈ જઈશ. તો આ ઉંમરે મારું કોણ? તમે પણ કમાલ છો બા. તમારામાં નાચવાનો જોશ ભર્યો છે, પણ તમને આ લોકોને છોડાવવાની વાત કરું છું તો તમે જોર પડે છે. તમે વર્ષાબેનના પતિ છો ને એટલે આ વખતે તમને જવા દઉં છું. બાકી જો બીજી વાર મારું નામ વર્ષાબેન સાથે કોઈ પણ રીતે જોડ્યું છે ને તો હું ભૂલી જઈશ કે તમે વર્ષાબેનના પતિ છો. દરેક વસ્તુની એક લિમિટ હોય. અરે લિમિટ પોતે ક્રોસ કરે છે અને મને કહે છે
બેન બેન કરીને આ બધું કરતા શરમ નથી આવતી? શું કર્યું મેં? હા, શું કર્યું? અરે શું કર્યું શું? તારા જેવા લોકોને બહુ સારી રીતે ઓળખું છું. પહેલા તો બેન બેન કરીને નજીક આવવાનું અને પછી તો હા, બધું શું બોલે છે તું? હા, હવે એક પણ શબ્દ બોલે છે ને તો શું હું અરે એક વાર નહીં 100 વાર કહીશ. પોતાની પત્ની હોવા છતાં મારી પત્ની પર નજર નાખે છે. આવું બધું બોલતા તમને શરમ નથી આવતી? અરે હું તો ખાલી બોલું છું, પણ તને મારી વર્ષાની કમરમાં હાથ નાખીને નાચતા શરમ ના આવી? આ તો સારું થયું કે મેં મારી નજરે તમારા બંનેની આ રાસ લીલા જોઈ લીધી. બાકી એક હાથમાં તો ખબર નહીં શું શું કરતા હશો. લાગે છે હવે મારે વચ્ચે પડવું પડશે, નહીં તો આ લોકોને એવું લાગશે કે આ બધું મેં જ કરાવ્યું છે. એક વાર નહીં 100 વાર કહીશ. ઇનફ. આ કોઈ બોક્સિંગ રિંગ નથી, આ મારું ઘર છે. હવે તું આવું બોલી જ કેવી રીતે શકે? જો તમારે લોકોએ ઝઘડો કરવો હોય ને તો આ ઘરની બહાર જઈને કરો. હા, તારી હિંમત કેવી રીતે થઈ? બોલે જે હોય ને એ બોલે. ઇનફ ઇઝ ઇનફ. અરે પણ આ તમારો પતિ તમારી સામે કોઈ બીજી છોકરી અને એ મારી વર્ષા રાણીની કમરમાં હાથ નાખે છે અને તમે જોતા રહો છો. અરે મેં કેની કમરમાં હાથ નાખ્યો હતો? અમે લોકો તો ફક્ત સાથે ડાન્સ કરતા હતા. બોલો કેટલો જૂઠો માણસ છે આ. હું ઘરમાં આવ્યો ત્યારે મેં મારી સગી નજરે જોયું કે તારો હાથ મારી વર્ષાના કમરમાં હતો. અરે પણ વર્ષાબેન નીચે પડવાના હતા એટલે મેં જસ્ટ એમને બચાવવા માટે એવું કર્યું. વાહ, તારા જેવા માણસને બહુ સારી રીતે ઓળખું છું ભાઈ. તારા જેવા લોકો આમ મોકો જ શોધતા હોય છે કે ક્યારે પકડવું અને મોકો મળે એટલે ફાયદો ઉઠાવવાનો. અને તમે આ લોકો તમારી નજર સામે આટલું કરે છે તો વિચારો જરા કે તમારી ગેરહાજરીમાં તો શું શું કરતા હશે. પોતાની પત્ની વિશે આવું બોલતા તમને શરમ નથી આવતી? અરે લાજ શરમ તો તે નેવે મૂકી છે અને મને કહે છે આદિના ભવિષ્યની આડમાં આવું બધું કરતા તને શરમ ના આવી? સારું થયું આ વાત મને સમયસર ખબર પડી ગઈ. નહીં તો તમારી જેમ મારી લાઈફ પણ બરબાદ થઈ જાત. અરે આ તું શું બોલે છે કિયારા? તું આ કયા માણસની વાત માને છે? કિયારા, હું વર્ષાબેનને સાચે જ બેન માનું છું. મેં બધું જ ભૂલીને તને સ્વીકારી લીધો અને તે મારી સાથે ચીટિંગ કરી શૌર્ય. મેં ક્યાં તારી સાથે કોઈ ચીટિંગ કરી? તો ચીટિંગ નથી તો શું છે? હા, મારી સાથે મીઠી મીઠી વાતો કરતો હતો, મને ડાર્લિંગ ડાર્લિંગ કહેતો હતો અને એવું કહીને કે મને તારી પ્રેમ જાળમાં ફસાવી. અને જ્યારે ખરેખર રીતે હું તને પ્રેમ કરવા લાગી ત્યારે મને ખબર પડે છે કે તારું લફડું મારી મોટી બહેન સાથે હતું. છી! અરે આ તું શું બોલી રહી છે કિયારા? યાર આ તું શું બોલે છે? તને શું કેવી લાગુ છું? આ હું નથી કહેતી. કોઈ પણ પત્ની પોતાના પતિથી દૂર રહેતી હોય ને ત્યારે એ બીજા પુરુષની સામે એટ્રેક્ટ થઈ શકે છે. હું તો કેટલી વાર બન્યું છે, કેટલાય કેસીસ મેં સાંભળ્યા છે. આમાં કંઈ જ નવું નથી. હા, પણ અમારી વચ્ચે સાચે જ કઈ નથી કિયારા. અરે તું ખોટું વિચારે છે. સાચું કહું ને તો કેટલી વાર મેં તમને લોકોને એકલામાં વાત કરતા પણ જોયા છે. બોલો બા, જોયા છે ને તમે આ લોકોને વાત કરતા? હા, મેં ઘણી વાર છે ને વાતો કરતા જોયા છે, પણ ખબર નહીં શું ખુસર ફુસર કરતા હોય છે, રામ જાણે. બોલો બોલો. અરે પણ હું હંમેશા આ વાતને ઇગ્નોર કરતી રહી. અરે હું મોડર્ન જમાનાની છોકરી છું એટલે મને લાગ્યું તમે લોકો ફક્ત વાતો કરતા હશો.
પણ આજે ખબર પડી કે તમારા બે વચ્ચે આવું કંઈક હતું. કિયારા તું મારી વાતને સમજવાનો પ્રયાસ Don't touch me. Now I don't trust you. બા, દર વખતે મારી સાથે આવું શું કામ થાય છે? સૌથી પહેલા મેં ક્રિશને પ્રેમ કર્યો, પણ એને પણ મારી લાગણીઓ સાથે રમત રમી. બાકી હતો તો એનો નાનો ભાઈ આવ્યો, જબરદસ્તીથી મારા ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું. એ પણ ચૂપચાપ મેં એક્સેપ્ટ કરી લીધું. સાસુમાં સાથે ઝઘડો થયો તો મારા ઘરમાં આવીને રહ્યો. શૌર્યના બદલાયેલા વર્તન પરથી મને સાચે જ એવું લાગ્યું કે એ મને પ્રેમ કરે છે. અને એટલે જ હું બધું ભૂલીને એની સાથે ફરીથી પ્રેમથી જીવન જીવવા માંગતી હતી. પણ ના, મારા નસીબમાં પ્રેમ છે જ નહીં. આ પણ એના ભાઈ જેવો જ નીકળ્યો. મારી સાથે પ્રેમ કરવાનું નાટક કર્યું અને મારી મોટી બહેન સાથે છી! મને તો કહેતા પણ શરમ આવે છે. એક સાથે પ્રેમ કરવાનો અને બીજી સાથે અય્યાશી કરવાની. લાગે છે આમના લોહીમાં પ્રોબ્લેમ છે. કિયારા તું હદ વટાવી રહી છે. મારા પરિવાર વિશે ગમે તેમ બોલવાનો તને કોઈ અધિકાર નથી. જેવી માં એવો દીકરો. અરે જેના પતિનું કોઈ ઠેકાણું જ ના હોય એના દીકરાઓ પાસેથી એક્સપેક્ટેશન્સ પણ શું રાખવી? કિયારા તું મારા વિશે ગમે તે બોલીશ ને તો હું સાંભળી લઈશ, પણ મારી મમ્મી વિશે જો કંઈ પણ બોલી છે ને તો હું તને જીવતી નહીં છોડું. અરે ભાઈ, અરે હે ભગવાન, હું શું કરું? આવી ગયું છે ગરમા ગરમ હળદર વાળું દૂધ. લાવ હું પીવડાવી દઉં. હું પીવડાવું તો ચાલશે? કેમ નહીં? ત્યારે કોનો ફોન આવ્યો? કોઈનો પણ ફોન હોય ભાઈ, તારે 2 મિનિટ તો રાહ જોવી જ પડશે. ત્યારે હું મારી વાલી પત્ની રાધાને હળદર વાળું દૂધ પીવડાવી રહ્યો છું. તો પછી કરજે. હા, વધારે ગરમ તો નથી ને? પીવે છે એટલે બરાબર જ છે. રાધા, લાગે છે કોઈનો ઇમરજન્સી કોલ છે. 1 મિનિટ હું જોઈ લઉં, પછી તને દૂધ પીવડાવ. ઠીક છે? હવે આટલી મોડી રાત્રે વર્ષાબેનનો ફોન? કોઈ પ્રોબ્લેમ તો નહીં થઈ હોય ને? હા વર્ષાબેન, બોલો. હેલો ક્રિશ, અહીંયા બહુ જ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. પ્રોબ્લેમ? શું થયું વર્ષાબેન? વર્ષા, મને તો કહેતા પણ શરમ આવે છે. એક સાથે પ્રેમ કરવાનો અને બીજી સાથે અય્યાશી કરવાની.
લાગે છે આમના લોહીમાં જ પ્રોબ્લેમ છે. શું વાત કરો છો વર્ષાબેન? શૌર્ય અને કિયારાનો ઝઘડો થયો? હા ક્રિશ, શૌર્યભાઈ બહુ જ ગુસ્સામાં છે. કઈ અજુગતું થાય એ પહેલા તું પ્લીઝ અહીંયા આવી જા. વર્ષાબેન હું હમણાં જ આવું છું, પણ પ્લીઝ હું આવું ને ત્યાં સુધી બધું સંભાળી લેજો, ઠીક છે? હું હમણાં ફટાફટ નીકળું છું. ઠીક છે. નર્સ, તમે રાધાને દૂધ પીવડાવી દેશો? કેમ કોઈ પ્રોબ્લેમ થયો છે? મારે અર્જન્ટલી એક જગ્યાએ જવું પડશે. આમ રિયલી સોરી રાધા. મેં તમને કહ્યું હતું ને, કંઈક તો થવાનું છે. હવે આ પરિસ્થિતિમાં હું પણ ત્યાં જઈ શકું એમ નથી. હે ભગવાન, હવે તમે જ ત્યાં બધું સંભાળી લેજો. છોડ મને, છોડ મને, છોડ છોડ. કિયારા, તે આજે લિમિટ ક્રોસ કરી નાખી છે. આજે હું તને નહીં છોડું. બા, તમે વચ્ચેથી હટી જાઓ. જો સૌર્ય, તું કિયારા ઉપર હાથ નહીં ઉપાડે. તારે જે કહેવું હોય ને એ તું એને કહી શકે છે. બા, મેં તમને કહ્યું ને બાજુમાં હટી જાઓ, નહીં તો હું તમારી ઉંમર ભૂલી જઈશ અને ગુસ્સામાં ગમે તે કરી દઈશ. બાજુમાં હટો. નહીં હટું. હટો વચ્ચેથી. તું તો વચ્ચેથી હટી જ જશે, બાકી તને તો છે ને આજે પતાવી જ દઈશ. હટ વચ્ચેથી. અચ્છા એવું? હિંમત હોય તો એકવાર હાથ લગાવીને તો જો, પછી જો હું શું કરું છું. ચાલ ને હવે કિયારા. વર્ષાબેન, તમે બાજુમાં હટો. વર્ષાબેન પ્લીઝ મને આ રાક્ષસથી બચાવી લો, નહીં તો મને મારી નાખશે. શૌર્યભાઈ પ્લીઝ તમે શાંત થઈ જાઓ. કેવી રીતે શાંત હું? અને તમારા અને મારા ભાઈ બહેનના પવિત્ર સંબંધો પર શંકા કરી છે. આને હું આજે નહીં છોડું. શૌર્યભાઈ વર્ષાબેન, તમે સાઈડમાં હટો. તું મને કંઈ કરે એના માટે તને જીવતી રાખીશ તો ને આજે હું તને પતાવી જ દઈશ. શૌર્યભાઈ, કિયારાને છોડો, તમે ગુનામાં આવી જશો. છોડો કિયારાને. સોરી, મેં તને કહ્યું હતું ને કે ગુનાને હાથમાં ના લેતો, છતાં પણ તું આવું કરી રહ્યો છે. પણ ભાઈ, આ કિયારાએ તમારા વિશે, મમ્મી વિશે, આપણા આખા પરિવાર વિશે બહુ જ ખરાબ બોલ્યું છે. હું આજે આને નહીં છોડું. સોરી, શાંત થઈ જા. મને એમ કે એને મારવાથી શું થવાનું હતું? હા, અરે તને કંઈ થઈ ગયું હોત તો પછી અમારું શું થાત? અરે મમ્મીનું શું થાત એનું વિચાર કર. મારી મીઠડી, તું ઠીક તો છે ને બેટા? હા બા. આ મુવો ઘરમાં આવ્યો ને ત્યારથી જ મને લાગતું હતું કે આ એક દિવસ તારો જીવ લેશે જ. કોણ જાણે કેટલા દિવસથી એની ફિરાકમાં હતો આ. મારે શૌર્યના અંદરની આગ ઓલવવા નથી દેવી. શૌર્ય, તારે મને મારી નાખવી છે ને, તો લે મારી નાખ મને, એટલે કાયમની ઝંઝટ મટે. લે લે આ ચપ્પુને મારી નાખ. કેમ હવે હિંમત નથી? મારી બેન સાથે રાસલીલા કરતો હતો ત્યારે તો બહુ હિંમત હતી ને, હવે ક્યાં ગઈ તારી હિંમત? હવે જ્યારે ચોરી પકડાઈ ગઈ ત્યારે મૂંગો બેસી રહ્યો છે. તને એમ લાગે છે ને કે મારા લીધે તારું જીવન બરબાદ થયું? તો એક કામ કર, મને ખતમ કરી જ નાખ તું આજે. અરે તું શું મને મારવાનો હતો? સાચે કહું, પહેલા તો તારા આ ભાઈએ મારું જીવન બરબાદ કરી નાખ્યું, અને હવે તે તમે બંને જણાએ ભેગા મળીને મારી જિંદગી બરબાદ કરી નાખી. હું આ બધાથી કંટાળી ગઈ છું. હવે તો મને જીવન જીવવાની ઈચ્છા જ નથી થતી. આવ ને,
આ કેમ તારા ભાઈની પાછળ આમ છુપાઈને ઊભો છે? ક્યાં ગયો તારો અંદરનો રાક્ષસ? હા, મરી ગયો કે શું? મેં બરાબર જ કહ્યું હતું, તમારા લોકોના લોહીમાં જ પ્રોબ્લેમ છે. જેવી માં એવા દીકરાઓ. આજે હું તને નહીં છોડું.